મિત્રો આજે ઘરની અંદર હવે મને છે ને ભજીયા ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી ફૂલ જોરશોરની અંદર ઘણા ટાઈમ પછી કારણ કે અમે બધે બહાર ફર્યા હતા અને પછી ઘરે આવ્યા પણ ઘરની અંદર ભજીયા નથી બનતા આજે ભજીયાનું એક ઉપવાચક વસ્તુ બને છે ઉપવાચક વસ્તુ શું છે ભજીયાની પુડલા હા તે પુડલા શું કામ ભજીયા બનાવતો કઈ પ્રોબ્લેમ થાય તમને પુડલા ખાવામાં કઈ તકલીફ છે કેમ કે ભજીયા છે ને ઈ પુડલાની જેમ જ છે એમાં ભજીયાનો જ મસાલો પુડલામાં છે હું ખાલી આમ ઢોસાની જેમ બનાવીશ અને ભજીયામાં ટપકાની જેમ પડે બીજું કઈ વાત બરોબર છે અત્યારે જો અત્યારે પુડલાની અમારે મસ્ત તૈયારીઓ થવા માંડી છે મિત્રો જો ભૂખ લાગતી હોય તો ખાવા આવજો ડુંગળી છે કેપ્સિકમ છે સુરતી મરચા આમાં થોડા પ્રાચી સુરતી મરચા હોય એનું જે થોડુંક વચ્ચે વચ્ચે જે ટેસ્ટ આવે ને આમ મોઢામાં થોડુંક તીખું આમ તીખું બહુ થોડુંક ને ફૂલ તીખું મજા આવી જાય 100% અત્યારે જે આ ચણાનો લોટ છે ચણાના લોટની સાથે આ જે પુડલા બનવાના છે કોથમી ને બધું નાખીને મસાલેદાર પુડલા તમારે જો ખાવા હોય તો મિત્રો એની ટાઈમ આવી શકો છો એટલે પુડલા અને ભજીયામાં ફેર શું છે ને હવે ઈ તમે કોમેન્ટ કરજો જી ને કારણ કે ભજીયા ને પુડલા બેયમાં ચણાનો લોટ હોય ડુંગળી હોય મરચા હોય મસાલો હોય બધું સરખું આમ તો હોય સરખું જ બધું સરખું જ હોય ખાલી ચટણીનો ફેર હોય આમાં સોસ આપણે ખાવાના જ ન એમાં ગળી મીઠી તીખી ચટણી હોય બીજું કાંઈ જ ફરક સરસ તો અમારે જો અત્યારે પુડલા બને છે પુડલા બનાવીએ એન્જોય કરીએ ખાઈએ પીએ ને મોજ મિત્રો એક બાજુ છે ને પુડલા બને છે પણ બીજી બાજુ હું તમને ગિરનારના દર્શન કરાવી દઉં કારણ કે ઘણા બધા દિવસથી છે ને મેં તમને વિડીયોની અંદર ગિરનારના દર્શન નથી કરાવ્યા કારણ કે આપણા ઘણા બધા વ્યુઅર્સ મેસેજ કરે છે કે ભાઈ તમારા ઘરમાંથી જે ગેલેરીમાંથી ગિરનાર દેખાય છે ને એના અદ્ભુત દર્શન છે તો એ બતાવો તો તમને હું દેખાડી દઉં જો અહીંયા અમારી આ રૂમની ગેલેરી છે ને ગેલેરીમાંથી જ એક્ઝેક્ટ ગિરનાર દેખાય છે તમે ગિરનારના દર્શન કરી શકો છો મિત્રો મસ્ત ગિરનારના દર્શન થઈ ગયા હોય તો હવે આપણે પુડલા તરફ પાછા જઈએ તો અત્યારે અમારે ફાઇનલી ભાઈ પુડલાનું આખું બેટર રેડી થઈ ગયું છે અને પુડલા ઉતારવા માટે એકદમ રેડી છીએ પણ રેડી તો ઠીક છે પણ આ ઘી કેમ અહીંયા રાખ્યું ઘીમાં બનાવવાના છે આજે પુડલા લે અરે ઘીમાં થોડીક હોય અરે તમે ચાખ્યું છે કોઈ દિવસ ઘરના ઘીમાં પુડલા ના એ મારે ચાખવું નથી મને તેલમાં બનાવો મિત્રો આ પુડલા કોઈ દિવસ ઘીમાં ક્યાંય કોઈ દી જોયા છે ઘીમાં થોડા પુડલા હોય પ્રાચી તમે ચાખ્યા જ નથી તો એમને કેમ તમે કહી શકો કે ઘીમાં પુડલા છે કે આમાં પુડલા છે અરે પણ ચાખવાય નથી મિત્રો ઘીમાં થોડા પુડલા હોય તું એક કામ કરતો તારા તું ઘીમાં બનાવજે હું એમાંથી ચાખી લઈશ મને તેલમાં બનાવી દે ના હું ઘીમાં જ બનાવીશ આજે બધાને બાકી તમે જાતે બનાવી લો તમને આવડે જ ને તમને બધી બહુ ખબર પડે અરે ઈ ક્યાં માથાકૂટ કરવાની આવે મિત્રો અત્યારે જો આ એક છે ને પાછી લપ થઈ ગઈ હવે આની અંદર ઘીના પુડલા બનાવાય કે પછી તેલના પુડલા બનાવાય તમે મોસ્ટ ઓફ કેના પુડલા ખાવ છો ઈ કહેજો જી ને અને જો અત્યારે મસ્ત અત્યારે ઘીના પુડલા અમારે ઉતારે છે પ્રાચી એટલે મસ્ત ખાવામાં રમઝટ બોલવાની છે ઓહો આ ટાઢોળું હોય ને ટાઢોળાની અંદર જે આ ટાઈપના તમને ફૂલ મેથી ને મરચું ને કોથમી ને એવું બધું નાખેલા મરચા નથી હવે મેથી ના કે ભજીયા તમને હજી ભજીયા જ મગજમાં ફરતા લાગે એટલે મસાલેદાર પુડલા એ મસાલેદાર એકદમ ક્રિસ્પી પુડલા ઉતરે છે ખાવા આવી જાવ તો મિત્રો ગરમા ગરમ એકદમ પુડલું રેડી થઈ ગયું છે પુડલાની આમ ક્રિસ્પીનેસ જોવો ને ક્રિસ્પીનેસની સાથે છે ગ્રીન આપણે કેની કોલા ચટણી છે મિક્સ ચટણી છે ભાઈ આ મિક્સ એટલે તીખી ને મીઠી ને આપણી જે આવે ને ધાણા ભાજી ને મરચું ભાવે છે એવી ગળી ચટણી યસ થોડી ગળી ગળચટી ચટણી છે સાથે કેચઅપ છે પુડલાની મોજ છે મિત્રો જો પુડલા ખાવા આવવું હોય તો આવી જાવ અરે યાર બહુ ગરમ છે આ તો સીધો તમને તવા પરથી ઉતારીને આપ્યો હોય તો ગરમ હોય ને ખાવ પણ ઠંડીમાં મજા આવશે યસ મિત્રો અત્યારે જે થોડુંક ટાઢોળું છે ને આ ટાઢોળાની અંદર આ ગ્રીન ચટણી કેચઅપ અને આ પુડલું ઓહો એકદમ આ ક્રિસ્પી હોય ને પુડલા ક્રિસ્પી જ ભાવે તમને સોફ્ટ ક્રિસ્પી ભાવે કે પછી સોફ્ટ ભાવે છે ખાસ કરીને કોમેન્ટ કરજો પુડલા ખાવા હોય તો આવી જાજો બાકી વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક અને શેર કરજો